તમને લાગે કોક વળી ગયો પાછો બીજો કોક આવ્યો આ ગામમાં કોને કીધું ધંધેરો પીટ્યો ગામમાં ઓબાનો બધો વાયરસ થઈ ગયો છે ઓબાનો બોલો કંજીરા હા આરામ ના આયો એવું બેઠા બોલો તો ખરા કેવો ટાઢા છો બેઠા છો અમે તો ટાઢો અમાર જમી જતા અમે ટાઢા છો ને બેઠા શેટી દો મજામાં મજામાં તમે જોઈ નવરા પડી ગયા હા હેડે તો તમારો આબુ દેખ્યો લાવ કો વાત કરું શું થયું આ બધા મારા પીટે આજકાલ બધાને અમાર ઓબો જ દેખાય ઓબો દેખાય બીજો કોઈ રસ્તો ઓબો હારો એટલે તો લેવા આવ્યો હું નકર બધા રહે છે ને બીજો ના ખબર પડે છે ઓબો હારો છે તો હવે હાલવાન ભાવ કો હેડો નહીં હારો હાલવાન ભાવ કો હેડો મારે લેવો છે કે રસ્તો થી ના આવ્યો રસ્તો થી ના આવ્યો હાલવા નહીં તમારે હસવાની વાત નહીં ભાઈ ઓય ચી રસ્તો થી ના આવ્યો રેલવે ફાટક થઈને આવ્યો કે અરે વડનગર રોડ ઉપર થઈને આવ્યો ગમે તે આવ્યો બોલો તુસી લેતા એકલું લેતા એટલે તમારે હાલવાનું નહીં એમને હું લેતા આલુ તો જો તમે ચી વાત હું ઓબો લેવા માટે આવ્યો તમે લાલ લ્યો આ તઈ ઉભા રહો લેતી આવ વાત તો અમે તે ડોસીમાં ગરમ થઈ ગયો તું જલ્દી ને કાંકલ વઈથી ઓવર નકર પેલો લાલ લ્યો ધોકો વરગાડ છે ને બે ત્રણ તું દોર હતી નાઈ જાય છેટી છેટી દોર છે પાછો દોસરી તો પેલું ડોસીમાં હશે ને હા એ તો નાહી ગયો લાર પાડી લઈને આવતા હોય તો નાહી જો હું કીધું હતી ખાવાન કારણે કે તારા ઉપર દવાખાને દઈ દઉં પડશે પાછું એટલે તમે મોર મોરથી પછી વળ્યા જતો રહ્યો રાર પાડી નાહી ગયો નહવાડવાનો નતો એને મારે નહવાડવાનો હતો હું કરવા આપણે કરવું પડે આ પેલો લોબડો તો નહીં લુકતો જ છે ને તેનો એ નય કોમ હોય ભાઈ તાણા કેવી નહીં તો પેલા આપણે તો કઈ નોબત એટલે સોદો ના પટે દીધા તાણા આપડા આખા દુનિયામાં છે ઓબા જ નહીં આ બધું કેટલું છે પેલા કેમલાની ચાર ઓબા છે ના થાય ભાઈ ખેવા શું નહીં આવ્યું એવો નહાડો છે ને એ તો ભાવ તાણા હા શું કોક બીજું આવે ના દોહા મોનોક ના મોનો ઓની એડવર્ટાઈઝ થઈ ગઈ આપડા ઓબાની તાણા બધે મને લાગે એ લોબડા બધે પછી વળ્યો છે એ લોબડો જ ઓછો નહીં એની જો તારની રોજની કેરીઓ ઘર આ તો સાહેબ જેવા લાગી એ ભાઈ નેચું જો નેચું ભાઈ નેચું જોવાનું આ ઓબો કોનો છે એ તો તારો ભાડો નીરે કા તો તારો ભા મોટો દઈ ગયો ઓબો લેવો પેલો ઓબો લેવો તો પેલો રે મારો પણ ત્યાં તો કેરીઓ નથી યાર લેવો આપણે એ ભાઈ ઓબો ના મળે તમે ચોથી ભૂલા પડ્યા છો છે બસ આ તો આ બાજુ થી આવતા હતા નો બહુ જોયો કેરીઓ હાથ આવી પૂછવું પડશે આપડે જ માર તૂટી પડ્યા હાથલા કને મોકલ્યા તમને હા મેં તો અહીંયા થી આવતો તો હેડતું જોયું ઓબો એટલે હેડ ના એટલે તમને ખબર કો હોય તો ઓબો છે મેં ભાઈએ કીધું તું કે ના નામ ખબર નહીં સામે મળ્યો તો લોબડો હતો હા ઓબો ધોતી પહેરી દીધું ઓહો મેલો દાટ હતો હા એ જો ડોહા અરે હરિયો કરે છે હવે એને હું બોલાવો અને એને એમ કે કે મારો ઓબો હાલવાનો છે એને એમ કર ભાઈ ફોન કરજી આલ્યો ભાઈ નંબર આલ્યો નંબર આલ્યો છે ના નંબર નથી આલ્યો અરે ડોહા લાવ હું લગાઈ આલું મને મોટા એકડો સાતડો એવું કશું બોલતો નહીં હો અમે એને બોલાવી કરો પછી ફોન કર એકડો સાતડો પછી પહોંચે કાંઈ કો પછી ઉભર હવે યાદ આવી ગયું ફોન કર કે ભાઈ ઓબો હાલવાનો છે એને જ બોલાવું હા એને જ બોલાય હલો કાંઈ હું શ્રમ જય માતાજી કાકી આ મુએ જય માતાજી ભાઈ જય માતાજી વાળો હોય એટલે ભાઈ પેલો ઓબો હાલવાનું કહેતા હતા ને અમે કંચિકા કોને છીએ હા ખબર હે બોલો હા નંબર સેવા છે તમારું બોલું હા વભર ભાઈ ભાઈ જો ભાઈ જી અમારો ઓબે અમારો ઓબો તને હાલવાનો હા તો આવું ચલો અભી હાલત એ હારું બંધ કરી દે બસ આવા તું બોલતો ને તું ભાઈ બોલતો શું નહીં કરવું નહીં હું કાંઈ હું કામ જ ના. નહીં આ બાજુ એને હું ઓબો આલું છું બરોબર નો આવી ગયો ઓબો લેવા ખાતો બેડ કે એમાં બોલો એ આવો. તું કિંમત નક્કી કરી બે નક્કી કરીશ આ બાજુ આ બાજુ આ બાજુ ભાવ તો સારું રહે. તમારો માટે લઈ લાગ્યો ને ના ના એટલે તમારે લેવાય એ તમારું પેલું હા, ભાઈ, તમારી- તારું નક્કી કરી કહું વેપાર ઓવા આવા નક્કી કર્યું કીધું, ઓવા આટલા બધા આયા કરે છે ને તે કીધું માટે ઓવા હાલ દઈએ જો તાણ. રાજી થાય હા હવે ને અને આ બાજુ ભાઈ આ બાજુ આ બાજુ- બરાબર વાત નથી ના આટલા સોયલા વગર કેરીઓ દેખાય. તું અહીંયા કર કેરીઓ અમારે તો જે દેખાય. પહેલો આવે એ વેપાર તાણ. એવું હોય અને
ભાઈ તમે શું કરો ઘેર આખો દાડો? ખેતી જ. ખેતી કરો ગામમાં ઓયથી હોય કરો છો? તે કીધું તો હતું તમને પહેલા કે તમારો બાબુમાં બહુ ગમી ગયું. એટલે અમે તમારો ઓબો ના આલ્યો એટલે તમે બીજા ઓબો ગમે તો કેરીઓ ગમી હતી. બાબુ કેરીઓ બંને પાક જો સારું થતું એ જ વસ્તુ ગમે કે. આ ભાઈ તમે મોકલે હા તો ભાઈ મને રસ્તા મળ્યો કે મારે એક બાબુ લેવો. એ તમારા બાપાનો છો ઓબો? પણ આ ભાઈએ એમ કીધું કે મારો બાબુ જોવો છે. એ ભાઈ કેટલી લેવા? એના નોડી એક બીજો ભાઈ આવી ગયો. બીજો આયો તો. બીજા ભાઈને મેં નહીં મોકલ્યું. એ કહેતો હતો ભાઈ. આ તો ભાઈને બોલાવો તમારા ભાઈ કોન્ટેક્ટ કરજો. એટલે હું એમ કહું કે આ ઓબો અમારો છે, તમારો નહીં, તમારો ડોહાનો નહીં. આ ભાઈએ મને એમ કીધું તું કાકી કે મારો બાબુ ખરી જોવે. એ પણ જો તમે તમારા વાળો છો, નવરા. તો શું કરીએ? આ ભાઈએ મને કીધું તમે કહેતા કે મારે પેલો બાબુ આપવાનો. તે અમારી એમાં હાલવાનો છો, આની વાત ચોક કરી છે. પેલાની જ વાત કહી દે. કેરીઓ નહીં હાલવાની હારીએ. ભાઈએ મને બાબાની જ વાત કરી છે. જમત તરફ બેઠા છીએ. ઓબો મારો તું ક્યાં તારો છે? પકડજી ડોશી. ઓબો લેવા ના આવો. જેલમાં દબાવું. પેલો ના આવી ગયો રાત પાડી. ઓમાય મારા પીટ્યા ઓમાય. હવે કદી વાત કેરી ખાયો તો. આ ઠપકા આવતી બે ત્રણ. તાણા વળી આ ધોકો આ ડોહા ખાવા ટાઈમે તમે ધોકો એક બાજુ કરો. કોસ પડે મને દેખોણ જ ના બે ત્રણ આલો જ ના ઉભા મોરો આવત ના હોય. ભાઈ ઓબો દેખાય તો હવે કોઈ નહીં આવે. હવે ખબર પડી. તાણા હવે ખબર પડી. જ્યાં જેવું નહીં કંઈ. માયના લાલ ના કે કેરીઓ ચમ ખવાય. મફત ની કેરીઓ ભાઈ ગયો મારો ઉપર રોટ ગયો લપડો. આઈ ગયો બી ના મેલે એટલે એના બીજા સાગત ત્યાં મેલે કેરીઓ ખાવા હોય કમ. જ્યાં મોકલે પાછા બીજા કે મને તો પેલા ભાઈને મોકલે. આઈ કે મને ગયો મોકલે. કેરીઓ ડોવાનો હોય કમ જોર આવ્યું કેરીઓ લેવા આવી જાય લેટવો ચાટુકડો કેરી પાડી નહીં એક લાળ પડી નહીં. આ લાલ લુગડું પાડે લાળ પડે ને કેરી પાડે લાળ પડે. હા એવું છે. તાણ હા, ડોશી. એ તમારામાં તો કોઈ દમ નહીં. અલે પણ હું કરું ડોશી કોઈ આપો ભાઈ. આવા વસ્તુ રસ્તા પર છે કે સીધા પર બધી નજરમાં આવે. એ છોકરા ઓ માગે તો તરત તમે વાપરતી હવે ભાઈ આ તો હોય જે નકર ખાઈ જાય છે. કેરીઓ ખાઈ જાઓ હમણાં. પેલો રાત પાડ નાઈ ગયો. તાણ પેલો નાખ્યો જોયો ને. હવે ને ઉડેલા પઠો બે છે પાછી. કડોળા મોં બેઠીને તો હજી કોઈના બાપની સાથે કેરી બેઠા. જતા હું. હવે તો જવું. અરે ખાવા બાવાનું કોઈ હોય તો જોતા આવું કે ઘેર હરજો. જાગતી રહેજે બા હું ના જાય. અમને ના કેવું પડે એ બધી તમારે રાખવાની આવે. આ 4 નાખજે હું આવું છું. આ દોઢ અને- હશો નહીં. મિત્રોને કહી દેજો. એ બધું કહીશું તમારે કોઈ કહેવાની જરૂર નહીં. કોઈ અમને ખબર નહીં પડતી કે ઓબાલી ઓર રાખતા આવડે. આજકાલ જબરો બગાડ થઈને નાહી જાય તેલ લેવા આ લેવા લઈ ગયો ને ઓલું લેવા લઈ ગયો ને આમ લઈ ગયો ને. સાચી વાત ને મિત્રો ખબર પડે ને તમને થોડી. અમારે જો બાપા પાસે ગોળો ના થઈ જતો પણ કોઈક આવે તો એક બે કેરીઓ આવજો, ચીકણાશ ના કરજો. અને અમારો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બને એટલે તમારા ગ્રુપમાં ખૂબ સપોર્ટ કરજો જેથી કરીને અમે છીએ તમે છો તો અમે છીએ બીજું તો કોઈ કહેતા નહીં. અને અમે સપોર્ટ કરજો. જય માતા. સાથ સહકાર આલજો. અને ફૂલ સાથ સહકાર આપજો હો. પાછો અમારો ડોહો ગરીબ છે પાસ. એટલે અમે રોશનીબેન ના હું જે બોલે અમે ફાઇનલ કરજો. આમ થોડું જોજો હો મારા ભાઈ. દર્શક મિત્રો તમને કહીએ છીએ તમારા સપોર્ટથી અમે છીએ અને સપોર્ટ ખૂબ જોઈજો. તમારા સપોર્ટની જરૂર છે અમારા. જય માતા. તમે સપોર્ટ કરશો તો આપણે તો આગળ જ છીએ.